નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી નવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે પીએમ શ્રી એકલવ્ય સ્કૂલમાં શિક્ષક અને જે અન્ય સ્ટાફની ભરતી આવેલી છે, જેમાં પ્રશિક્ષક શિક્ષકો, ત્યારબાદ સ્નાતક શિક્ષકો, અનુસ્નાતક શિક્ષકો માટે ભરતી છે, ક્લાર્ક અને અન્યમાં કાઉન્સેલર, કારકુન જેવી પણ જે પોસ્ટ છે. ઈમેલ દ્વારા અરજી રહેશે. અરજીની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી 2026 રહેશે. તેમ છતાં આપણે વધુ માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ અહીં જોવામાં આવે તો પ્રિન્સિપાલની પોસ્ટ છે, જેમાં અનુસ્નાતક, MA BEd અને જે અન્ય જે અનુભવ માંગવામાં આવેલો છે તે રહેશે. ઉંમર 50 વર્ષ, 35 થી 50 વર્ષ પ્રાધાન્ય છે. અનુસ્નાતક શિક્ષકો છે, જેમાં સંબંધિત વિષયમાં MSc, BTech, MTech, MA અથવા BEd કરેલ હોય અને 3 વર્ષનો અનુભવ હોય. ત્યારબાદ પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો છે, તેમાં પણ તમે લાયકાત અને અનુભવ આપેલો છે, જે તમે જોઈ શકો છો. કાઉન્સેલર માટે મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક, કાઉન્સેલિંગમાં ડિપ્લોમા, લેબ આસિસ્ટન્ટ માટે જે BSc સાથે 2 વર્ષનો અનુભવ, કારકુનમાં 2 વર્ષના અનુભવ સાથે સ્નાતક અને અંગ્રેજી, હિન્દી, ગુજરાતીમાં ટાઈપિંગમાં જે કાર્યક્રમ હોવા જોઈએ. ત્યારબાદ જે અન્ય શિક્ષક જોવામાં આવે તો તેમાં પણ તમે જોઈ શકો છો. શારીરિક શિક્ષણ પેટીના શિક્ષક, ભૂતપૂર્વ સૈનિક ડ્રીલ પ્રશિક્ષક, છાત્રપાલ, હોસ્ટેલ વોર્ડન, ગ્રેજ્યુએટ અને 2 વર્ષનો અનુભવ, સિક્યુરિટી ગાર્ડ, આર્મીથી નિવૃત્ત કર્મચારી રહેશે. વિષય ક્ષમતાઓ, લાયકાત, ગુણો અને સિદ્ધિઓ વિશે લખવા ઉપરાંત પોતાની સિદ્ધિઓનું વર્ણન કરવાની સલાહ આપવામાં આવે છે. CV બાયોડેટામાં વધારાની માહિતી પણ સમાવી શકાય છે. કૃપા કરીને ઉપરોક્ત ઈમેલ દ્વારા જે 17 જાન્યુઆરી 2026 સુધીમાં તમારી અરજી મોકલશો. ત્યારબાદ રહેવા જમવાની પણ વ્યવસ્થા પ્રદાન કરવામાં આવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો પીએમ શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા અરવલ્લીની અંદર આવેલી છે, જે સૂર્યા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ મળીને જે PPP મોડલ હેઠળ જે આદિવાસી છોકરાઓ માટેની જે શાળા છે, જેમાં 450 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અને નીચેની શાળામાં આપણે જોયું તે મુજબની ભરતી માટે અરજી છે, જેમાં કોન્ટેક્ટ નંબર, સરનામું અને ઈમેલ આઈડી આપેલી છે. તો ઈમેલ આઈડી પર જે CV મોકલવા જણાવવામાં આવેલું છે, તો તમે અરજી કરી શકો છો અને PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી પણ તમને મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.